આજ તો આપણે અચાનક નવો ફોન લેવા જાહું આપણે સપનામાં નતું વિચાર્યું. તો હવારમાં તો પડી જાય હવારના થઈ જાય આપણે નહીં ધોઈને તૈયાર જવાનું તો જ આપણે કોલેજ. આ આપણે 60 દિવસમાં 10,000 ફોલોવર પૂરા કરવાનો 13મો દિવસ. અને જો આપણે 60 દિવસમાં 10,000 ફોલોવર પૂરા થાય તો આપણે 10 ગરીબોને ખાવાનું ખવડાવવાનું હ. પછી આપણે કરી લીધા માતાજીના દર્શન હેડીને એકલા કોલેજ જવા માટે. આપણી કોલેજમાંથી મારો વિડીયો કેટલા જણા જોવું આજ બધા કોમેન્ટ કરો હડો. પછી લેક્ચર પૂરા કરીને આપણે હેડીને એકલા ઘેર જવા માટે. અને ઘેર તો આપણે હેડતું જ જવું પડશે. આપણે કોઈ સેલિબ્રિટી તો સ નહીં કે આપણને ગાડીઓ લેવા આવતી હતી. પછી ઘેર આવીને આપણે બનાવી દીધી મેગી. ચમકા ઘેર તો કોઈ સ નહીં કે આપણે ખાવાનું બની આવેલ છે તો જાતે જ બનાવવું પડશે ને કોક. અને જાતે તો આપણને એક ચા ને એક મેગી સિવાય બીજું કોઈ આવડતું નહીં. પાપી પેટનો સવાલ હ, કોક ભરવું તો પડશે કે. હવે મમ્મીને તો શું ગોમડે ને ઘર એકલું હોય તો આપણે ઘરનું કોમે કરવું પડે. અંગાત તો કરીએ પોતું તાણ બીજું શું. કમેન્ટમાં કોઈ આડું અવડું નહીં લખા તો મમ્મીની હેલ્પ માટે છે યાર. પછા પડી જે હોત ને પપ્પાએ કીધું બહાર આય આપણે એક જગ્યાએ જવાનું હોય તો હું તો હેડી એકડે બધું બંધ કરીને બહાર. પછી પપ્પાએ સીધું સરપ્રાઈઝ આલ્યું લઈ લીધો નવો ફોન આપણા માટે. તો પપ્પા માટે એક લાઈક ફોલો ને એક કમેન્ટ તો જરૂરથી થવી જોવો. અને આપણે લીધો સેમસંગ ગેલેક્સી A70. જો તમે સપોર્ટ આવો ને આવો કરતા રહેશો તો આપણે આગળ જઈને આઈફોન લાવવાનો હ. પછી આપણે પહોંચી જાય સીધા ઉત્સવ ભાજીપાવમાં ભાજીપાવ લેવા માટે. ચમકો કે ઘેર તો છે નહીં તો ખાવાનું તો કોઈ કરવું પડશે કે નહીં. લેડો તો આજના બ્લોગમાં બસ આટલું જ ને. મળી આવતા નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો બ્લોગ ગમ્યો તો લાઈક ને ફોલો કરતા જાજો.